નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે, કયા કયા વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ વિસ્તાર સાથે. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આમ જોવા જઈએ તો ચોમાસું હવે જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ ખેડૂત મિત્રોની આતુરતા છે તે પણ હવે વધતી જઈ રહી છે કે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે. ત્યારે મિત્રો, ખાસ કરીને અત્યારે આમ જોવા જઈએ તો ઉનાળુ પાક છે, મતલબ કે જે ઉનાળુ પાકોનું જે કાપણીનો સમયગાળો અત્યારે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન જો વરસાદ પડે તો નુકસાન જવાની શક્યતાઓ દેખાય છે. ત્યારે આપણે અગાઉ પણ કહ્યું છે કે અમુક દિવસે છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના અમુક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળે તે પ્રકારની સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે. તો હાલની સ્થિતિ પ્રમાણે આજે જોવા જઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં છે એમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે અથવા તો વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. તો હવે એ કયા વિસ્તાર છે તે વિશે વાત કરીએ તો ખાસ કરીને જામકંડોળા, ગોંડલ આજુબાજુનો વિસ્તાર છે, ખાસ કરીને સુરેન્દ્રનગર આજુબાજુ, બોટાદ આજુબાજુ, અમરેલી જિલ્લાના ભાગો છે. આ ભાગોના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. બોટાદ જિલ્લા આજુબાજુ પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે બપોર બાદ. અને આ સમયગાળા દરમિયાન આ જે ભાગો છે તેમાં ક્યાંક ક્યાંક છૂટી છવાઈ વરસાદી ગતિવિધિ પણ જોવા મળી શકે છે. એટલે હાલ આ મુજબની શક્યતાઓ જણાઈ રહી છે. તો આ વિસ્તારના ખેડૂત મિત્રોએ થોડી સાવચેતી રાખવી અથવા તો કંઈ એવી સ્થિતિ જણાય વાદળોનું પ્રમાણ વધુ પ્રમાણમાં અવર જવર થાય અથવા તો ઘાટા વાદળો થવાની શરૂઆત થાય તો આ સંજોગોમાં કોઈ પણ તમારો ખેતી પાક ખેતરમાં પડેલો હોય તો ચોક્કસપણે યોગ્ય વ્યવસ્થાના ભાગરૂપે તૈયારી રાખવી. આજનો દિવસ આ શક્યતાઓ છે, કાલે ખાસ મોટી સંભાવના જણાતી નથી, પરંતુ આ વિસ્તારમાં આજે થોડું વાતાવરણ અસ્થિર બની શકે છે. ક્યાંક ક્યાંક છાંટાછૂટી પણ જોવા આ વિસ્તારમાં મળી શકે છે. ગઈકાલે પણ અમરેલીના એકાદ ગ્રામ્ય વિસ્તારમાં 1 મિલીમીટર જેટલો વરસાદ જોવા મળ્યો હતો. તો ખાસ કોઈ મોટી વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના નથી, પરંતુ આ વિસ્તારમાં થોડો સાવચેતી રાખવી અને કોઈ પણ પ્રકારની એવી ગંભીર પરિસ્થિતિ નથી જણાતી, પરંતુ છૂટાછવાયા ભાગોમાં ક્યાં વરસાદની ગતિવિધિ જે આ વિસ્તાર જણાવે છે તેમાં જોવા મળી શકે છે. તો મિત્રો, હવે જેમ સમય પસાર થશે, મતલબ કે આપણે ગઈકાલની અપડેટમાં કહ્યું છે તેમ મુજબ 22 તારીખ પછીથી ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે ધીમી ગતિએ વધી શકે છે અને જે વિસ્તાર છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ ક્યાંક જોવા મળે, છાંટાછૂટી થાય અથવા તો ખાસ કરીને જેમ સમય પસાર થાય તેમ તેમ વરસાદના વિસ્તારો છે તે ક્રમશઃ વધવા તરફ પણ રહી શકે છે. મુખ્યત્વે જૂનની શરૂઆતથી વરસાદની ગતિવિધિ વધી શકે છે. ધન્યવાદ.